ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું. સભા શિક્ષકનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને તેની 13મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કે વાતનું પરિણામ આપણે સાંભળીએ કે ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ. એ દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. અને ત્યાર પછીની કલમમાં લખ્યું છે, કેમ કે ઈશ્વર દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધાનો પણ તે આખરે ન્યાય કરશે. વલાઓ, એદન વાટિકાની અંદર પરમેશ્વરે આદમ અને હવાને જ્યારે મૂક્યા, ત્યારે પરમેશ્વરે આશીર્વાદોથી ભરાયેલી એ સુંદર જગ્યા તેઓને આપી કે જ્યાં જીવનની ભરપૂરીનો આનંદ તેઓ માણતા હતા. પ્રભુ ઠંડા પહોરે તેઓની મુલાકાત લેતા હતા અને પરમેશ્વરે તેમને આશીર્વાદ આપ્યો હતો. પરંતુ તેની સાથે પ્રભુએ તેમને એક આજ્ઞા પણ આપી હતી કે વાડીની વચમાં જે વૃક્ષનું ફળ છે એને તમારે ખાવું કે અડકવું નહીં. અને પરમેશ્વરે એમને આજ્ઞા આપી ત્યારે તે બંનેની ફરજ હતી કે તેઓ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે અને પરમેશ્વરનો ભય રાખે. પરંતુ શત્રુ શૈતાન બહુ સરળતાથી તેઓને ભૂળવીને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન તેઓની પાસે કરાવ્યું. અને વલાઓ, આ બાબત એટલા માટે સરળતાથી થઈ કે જે રીતે ઈશ્વરનું ભય હોવું જોઈએ એ રીતે ઈશ્વરનું ભય નહોતું. અને ઈશ્વરે આખરે પરિસ્થિતિમાં એ બાબત સંબંધી ન્યાય કરવો પડ્યો. માણસને પૃથ્વી પર ઈશ્વરે જે જીવન આપ્યું છે એ બહુ સરળ અને સારું છે. પરંતુ માણસની પસંદગી છેવટે તેને ઈશ્વરના ન્યાય તરફ લઈ જશે. અને જો માણસે સારી પસંદગી કરી હશે તો ચોક્કસ તેને એ પ્રમાણેનું પ્રતિફળ મળશે. સભા શિક્ષક લખનાર એ તો સુલેમાન રાજા હતો કે જેણે પોતાના જીવનની અંદર ઘણી બધી બાબતો નીતિવચનોમાંથી જાણે કે શોધીને લખી. સભા શિક્ષકના પુસ્તકની અંદર તેણે એ બાબત ઉપર ખાસ ભાર આપ્યો કે આ જગતમાં બધું જ વ્યર્થ છે. પરંતુ આપણને પ્રભુમાં જે જીવન મળ્યું છે એ જીવન વ્યર્થ જીવન નથી. આપણે તો ઈશ્વરનો ભય રાખીને તેમની આજ્ઞાનું પાલન કરીને પરમેશ્વરને પસંદ પડતું શું છે તે પારખીને આપણે આપણું જીવન જીવવાનું છે. અને વલાઓ, એ આપણે કદી ન ભૂલીએ કે આખરે એક દિવસ આપણે તેમના ન્યાય શાસન આગળ ઊભા રહેવાનું છે. અને જો આપણે ઈશ્વરનો ભય રાખેલું હશે તો ચોક્કસપણે આપણે ભૂંડાઈથી દૂર રહીશું. આજે ઘણે ઠેકાણે જોવા જઈએ તો ઈશ્વરનો જાણે કે માણસને ભય જ નથી. અને એ તો એવી રીતે જીવન જીવે છે, એવી રીતે કામ કરે છે કે જ્યાં સર્વત્ર જાણે કે પાપની બાબતોમાં માણસ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો હોય. આ જગત ફરીથી ભૂંડાઈથી ભરાયેલું છે. આ જગત ફરીથી જાણે કે શુદ્ધ થઈ ગયું છે. આ જગતની અંદર ભૂંડા કામો થઈ રહ્યા છે. અને એ બધી પરિસ્થિતિઓની મધ્યે બાઇબલ આપણને એવું કહે છે કે જ્યારે નૂહના સમયમાં જળ પ્રલય આવ્યો અને સૌને તાણીને લઈ ગયો, ત્યારે એવું જ કંઈક આ છેલ્લા સમયોની અંદર બનશે કે જેમાં પ્રભુ જળ પ્રલયથી નહીં પરંતુ અગ્નિથી આ પૃથ્વીનો નાશ કરશે. ત્યારે વલાઓ, એ લોકોના માટે ગુડ ન્યૂઝ છે કે જે લોકોએ પોતાનું જીવન પ્રભુનું ભય રાખીને ઈશ્વરના માર્ગોમાં ચાલીને જે એ જીવન પસાર કરી રહ્યા છે, એવા લોકોને
પ્રભુ બહુ જલ્દીથી એના મહિમાના રાજ્યની અંદર લેવા માટે આવનાર છે. આ જગતે ભયંકર વિપત્તિઓનો સામનો કરે એની પહેલા પ્રભુ એની તૈયાર થયેલી મંડળીને, એ જીવનો જે પસંદ કરાયેલા અને તૈયાર થયેલા છે, એમને લેવા માટે પ્રભુ બહુ જલ્દીથી આવી રહ્યા છે. અને ભલાઓ, આપણે આ પૃથ્વી પરના જીવનમાં પરમેશ્વરના માર્ગોમાં ચાલીને, એમની આજ્ઞાનું પાલન કરીને, તેમનું ભય રાખીને જીવન જીવીએ, એ આપણી સંપૂર્ણ ફરજ છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ જીવન પર્યંત પ્રભુ અમે તમારું ભય રાખીએ, તમારી આજ્ઞાઓનું પાલન કરીએ અને તમને પસંદ પડે તેવું જીવન જીવી શકીએ. એના માટે પવિત્ર પરમેશ્વર, તમે અમને કૃપા આપો. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.